હજી તો અમે રસ્તામાં જતા હતા તો હજી એક ફોન આવી ગયો કે હજી એક ગાય બીમાર છે, તો કોઈ એક્સિડન્ટ કર્યું છે, ટ્રક વાળાએ ઉપાડી છે, ઉલાળી છે એવું કીધું. હવે ઉત્તરાયણમાં છે અમે ત્રણેય મિત્રો નીકળી પડ્યા ને અશ્વિનભાઈ સોળવા મીંડા માવો કે હું થાકી ગયો છું તો સોળી નાખો માવો, બીજું હું. તો હવે અતુલભાઈ ને અમે ત્રણેય મિત્રો, આમ તો વરસાદ છે એટલે બધા નવરા, બધું ભરી આવી એક ગાય હજી. તો અમે આજના ટોટલ 3 કેસ ક્યાં, હવે ત્રીજી ગાય ભરવા જાય એનો વિડીયોમાં તમને આગળ બતાવું શું થાય છે, કેવું લાગ્યું છે ગૌ માતાને, તાત્કાલિક સારવાર મળી જાય એવું ગોઠવીએ. વેલેન્જા ચોકડીથી લઈ લીધી સીધી લોકેશન ઉપર. હવે પાછા અમે ત્રણેય નીકળી ગયા લોકેશન ઉપર. અતુલભાઈ ખોટા ગલુફા ફૂલાવે છે, આમ તો તબિયત ખરાબ છે અતુલભાઈની, પણ તોય કે હાલો આવી ગાયની સેવા હોય ત્યારે અતુલભાઈ પહેલાં હાજર હોય, ફોન ઉપાડે તો બરોબર. આવી ગયો બમ. તો આગળ વિડીયોમાં મળીએ પાછા. ત્રીજો કેસ ભરવા આવી ગયા ઉમરા પોલીસ ચોકી ઉત્તરાયણ પાસે. ગૌ માતાને રાતે બોલેરાવાળાએ ઉડાડી છે. અમારા સાહિલભાઈનો ફોન હતો, નાનેથી ગૌરક્ષ સેવામાં જોડાયેલો. સાહિલ હું થયું આને? હા હા મોઢામાંથી લોહી નીકળી ગયું છે મિત્રો. હવે એને જલ્દીથી જલ્દી સારવાર માટે ગૌશાળા પહોંચાડી દઈએ. બહુ શીંગડું ભાંગી ગયું છે, બહુ સારું એવું એક્સિડન્ટ થયું છે. શીંગડું ભાંગી ગયું અતુલભાઈ? બાપા જલ્દીથી રેસ્ક્યુ કરી અને તાત્કાલિક પ્રાણી ફાઉન્ડેશન એમ્બ્યુલન્સ સેવા ઉતરશે. ઢાળમાં છે એટલે આવશે પાછી. બધું બરાબર વધી જાય બહાર નીકળે ગાડી. સાહિલભાઈ રેસ્ક્યુ કરવા માંડ્યા છે હવે ગૌ માતાને. નાનો ગૌ સેવક છે પણ પહેલેથી ગાયને અંદર ખેંચી લીધી. આટલા લોકો જોવે છે પણ કોઈ મદદ કરાવવા નહીં આવે. ગૌ માતા અંદર રેસ્ક્યુ થઈ ગયા છે. કંઈ પણ જગ્યાએ તમને ગૌ માતા દેખાય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો. અહીંયા પટ્ટો અંદર નાખજો અશ્વિનભાઈ. પછી આવી ગયા અમે વૃંદાવન ગૌશાળા અને ત્યાં ગાયની સારવાર કરી. હિરલબેન, દાદા ને બધા
ગાયને મૂકી અને હવે ડૉક્ટર રજા ઉપર છે, કાલે આવશે એટલે સારવાર થઈ જાય. પ્રાથમિક સારવાર મળી ગઈ છે અને બધું કમ્પ્લીટ કરી અને હવે હવ ડાયરાને સીતારામ, જય ગૌ માતા.